ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ અત્યારે ટ્રાન્સફોર્મર્સ. નામથી કદાચ તમે લોકો પરિચિત કેટલાક લોકો હોઈ શકે, પણ આ ટ્રાન્સફોર્મર જે છે ને એને જોયેલું તો બધાએ જ હોય, કદાચ ખબર ન હોય કે આને ટ્રાન્સફોર્મર કહેવાય. તો હું તમને બતાવી દઉં કે આને ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર, તો આ ટ્રાન્સફોર્મર્સ ની જરૂરિયાત કેમ ઊભી થઈ? તમે જોશો તો તમારા ઘરથી લગભગ 200 મીટરની રેડિયસની અંદર તમને આવું એક ડીપી, એક ટ્રાન્સફોર્મર તો જોવા મળે જ. તો આની જરૂરિયાત કેમ ઊભી થઈ? હું તમને બહુ બેઝિક કોન્સેપ્ટથી સમજાવું છું કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઊભી થઈ. બરાબર, વાય ટ્રાન્સફોર્મર રિક્વાયર્ડ in energy transmission, right? Why? તો ટ્રાન્સફોર્મરનો રોલ સમજવાનો છે, ટ્રાન્સફોર્મરની રચના સમજવાની છે, ટ્રાન્સફોર્મરની જરૂરિયાત સમજવાની છે. હું અત્યારે જે ચર્ચા કરવા જઈ રહ્યો છું એટલું યાદ રાખજો કે આ ટ્રાન્સફોર્મરની જે ડિટેલ્સ તમને આપું છું એ તમને એન્જિનિયરિંગમાં પણ કામ લાગવાની છે. અને ઇવન હું અત્યારે તમને જે સમજાવું છું, કદાચ તમને કોલેજમાં તમારા ટીચર્સ કે પ્રોફેસર્સ એવું પૂછે કે કોઈને ટ્રાન્સફોર્મર વિશે કંઈ કહેવું છે, તો તમે ઊભા થઈને આ મેટર તમે આપશો ને, તો આપણી ચેલેન્જ છે કે તમારા પ્રોફેસર્સ તમારા માટે એવું વિચારશે કે આના કોન્સેપ્ટ બહુ ક્લિયર છે. હું હજુ પણ કહું છું કે ફોકસ ઓન ધ કોન્સેપ્ટ ઓનલી, રિઝલ્ટ એની જાતે આવશે. બરાબર, તો સૌથી પહેલા ટ્રાન્સફોર્મર્સની જરૂરિયાત કેમ ઊભી થઈ તે આપણે જોઈ લઈએ. ચાલો, હવે તમને ખબર છે કે આપણે પાવર સ્ટેશન જોયા છે? તમે લોકો કોઈ દિવસ હેવ યુ વિઝિટેડ એની પાવર સ્ટેશન? પાવર સ્ટેશન એટલે જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે, રાઈટ? તો સપોઝ ધારી લો કે આ વીજળી ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે કે અહીંયા અહીંયાથી ઇલેક્ટ્રિસિટી, એસી જનરેટર આપણે આના આગળના ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં છેલ્લા ટોપિકમાં ભણી ગયા, અને એ જ એસી જનરેટર માઇકલ ફેરેડેના સિદ્ધાંત પર હોય, એ જ તમારું જનરેશન અહીંયા છે, અને એ જ જનરેશન અહીંયા થાય છે. સમજ્યા? તો અહીંયા જે છે એ તમારી ઇલેક્ટ્રિસિટી છે એવું સમજો. આ ઇલેક્ટ્રિસિટી તમારી જનરેટ થઈ, આ તમારો પાવર જનરેટ થયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પાવર જનરેટ થાય છે ને, એ દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ ને ફિગર સાથે સમજાવું છું, આંકડા સાથે સમજાવું છું, એટલે તમને વધારે ક્લેરિટી આવશે. સમજો કે એક પાવર સ્ટેશન છે, તો આ પાવર સ્ટેશન જે છે એ સપોઝ 220 મેગાવોટનું છે. આ પાવર સ્ટેશન આપણા અત્યારે ભરૂચની નજીકમાં અત્યારે ઉકાઈ અને ઉત્તરાળ પાવર સ્ટેશન નજીક છે, અને એનું એર ડિસ્ટન્સ આપણે ગણવા જઈએ છીએ દાખલા તરીકે તો 100 કિલોમીટર. આપણે સરળતા માટે, ગણતરીમાં સરળતા રહે એટલા માટે આપણે 100 કિલોમીટર ધારીએ છીએ. સો આ પાવર સ્ટેશન છે, અને એવું સમજી લો કે આ આપણું ભાગ્યું પણ આપણું ભરૂચ છે. ભરૂચમાં કોણ છે? અહીંયા કન્ઝ્યુમર છે, આપણે છીએ, અહીંયા ગ્રાહક છે. આ ઇલેક્ટ્રિસિટી અહીંયા જનરેટ થાય છે. ઇટ્સ અ જનરેશન પ્લાન્ટ. હવે અહીંયા જે ઇલેક્ટ્રિસિટી વિદ્યાર્થી મિત્રો જનરેટ થાય છે ને, એ ઇલેક્ટ્રિસિટીનો જે જનરેટ થાય છે એનો પાવર કેટલો છે? દેટ ઇઝ 220 મેગાવોટ. તો આને આપણે આવી રીતે લખી શકીએ, ઇટ્સ અ 220 into 10⁶ વોટ. ઓકે, do you know that how power is constructed? તો કે પાવર જે છે that is constructed via voltage multiplied by current. એટલે તમે V into I કરો તો પાવર મળે. તો અહીંયાથી કેટલો પાવર જનરેટ થયો છે? that is suppose 220 મેગાવોટ, એટલે કે suppose 220 into 10⁶ વોટ.
ઓકે, હવે તમે સમજો કે તમે અહીંયા જે વોલ્ટેજ યુઝ કરો છો એ વોલ્ટેજ તમે ઘરમાં કેટલા વોલ્ટેજ આવે છે, સપોઝ 220 વોલ્ટ આવે છે. હવે વોલ્ટેજ અને પ્રવાહનું સિગ્નલ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે. હવે તમે સમજો કે આ પાવર જનરેટ થાય એની અંદર ધારો કે વોલ્ટેજ જે છે ને, ધારો કે વોલ્ટેજ જે છે એ સપોઝ 220 વોલ્ટ જોઈએ છે આપણે. કેમ આપણે 220 વોલ્ટ જ જોઈએ આપણે? તમને અહીંયા 220 વોલ્ટ તમારા ઘરમાં જે 3 પિન પ્લગની અંદર તમે મોબાઈલ ચલાવો, ચાર્જ કરો, કોમ્પ્યુટર, ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ આ બધું યુઝ કરો છો, ત્યાંથી કેટલા વોલ્ટેજ આવી રહ્યા છે? દેટ ઇઝ 220 વોલ્ટ એપ્રોક્સિમેટ. આનાથી વધારે કે આનાથી ઓછા આવશો તો પણ તમારા ઉપકરણ ડેમેજ થવાની શક્યતા છે, કારણ કે વધી જશે તો ઓવર વોલ્ટેજ થાય, ઘટી જશે તો દેટ ઇઝ અંડર વોલ્ટેજ થાય, લો વોલ્ટેજ જેને આપણે કહીએ છીએ. તો અમુક લો વોલ્ટેજ પર તમે કોઈ પણ ઉપકરણને ચલાવશો ને વિદ્યાર્થી મિત્રો, તો એ ડેમેજ થવાની શક્યતા હોય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે તમારું શરીર જે છે એક સિસ્ટમ છે, એક યંત્ર છે એવું સમજીને ચાલો, અને એના ન્યુટ્રિશન્સ ને વિટામિન્સ ને એ બધો એનો ખોરાક છે એન્જિનનો. હવે એ બધાને તમારા શરીરને જરૂરિયાત પ્રમાણમાં ન્યુટ્રિશન્સને પ્રોવાઈડ કરવા હોય એના માટે તમે તમારું એક ડાયટ નક્કી કરવું છે. ભાઈ સવારે મારે આટલું જમવું, સાંજે મારે આટલું જમવું, વચ્ચે મારે સેજ નાસ્તો કરો. આ ફિક્સ શેડ્યુલ છે. ઓકે, તમે કોઈક દિવસ ડબલ જમજો, 4 ગણું ખાશો, રોજ તમે તમારું ખાવાનું જેટલું રેગ્યુલર ખાતા હતા એના કરતાં બમણું કરી દો ક્વોન્ટિટીમાં, તો પણ પ્રોબ્લેમ થશે. અને એના કરતાં ઓછું ખાશો તો પણ પ્રોબ્લેમ થશે. રાઈટ? સો સમજી લો, દરેક સિસ્ટમને યુઝ કરવા માટે એક ચોક્કસ એનર્જીની જરૂર હોય તો આપણે કોઈ પણ ઉપકરણ કેટલા વોલ્ટેજ પર જોઈએ? 220 વોલ્ટ જ જોઈએ. દેટ મીન્સ કે આ જે પાવર જનરેટ થયો એ કોના માટે જનરેટ થયો? આ પાવર જનરેટ આપણા માટે થયો, આ પાવર જનરેશન આપણા માટે થયું. તો ઉત્તરાયણથી આ સપોઝ ઉત્તરાયણ કે ઉકાઈ કોઈ પાવર સ્ટેશન અહીંયાથી કન્ઝ્યુમર છે ને વિદ્યાર્થી, કન્ઝ્યુમર છે, રાઈટ? અને આ પાવર સ્ટેશન જે છે એ પાવર સ્ટેશન જે છે એને આપણા ઘર સુધી કેવી રીતે જોડાય છે એવું તમે સમજો વિદ્યાર્થી મિત્રો. એને એક કેબલ દ્વારા આપણે આપણા ઘર સાથે જોડીએ છીએ. કેમ? કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એ ઇલેક્ટ્રિસિટી આપણી સુધી કેવી રીતે આવે છે? ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઓન ઇન ટ્રક વાયા નેશનલ હાઈવે 48. શું ટ્રકમાં આવી રહી છે આ ઇલેક્ટ્રિસિટી આપણી સુધી? બરાબર ને? ટ્રકમાં આવે નથી આવતી. શું છે? વચ્ચે એક હેવી કેબલ છે. બીજું તમને ખબર છે, તમારા ઘરની અંદર તમારે ઇલેક્ટ્રિક ગીઝર ચલાવવું હોય ને તો એમાં 15 એમ્પિયરના કરંટ પ્લગની જરૂર પડે. એટલે કે ત્યાં તમારે કેબલ્સ થોડા હેવી યુઝ કરવા પડે. અને નાના મોબાઈલ ચાર્જ કરવા માટે કે ટીવી ચલાવવા માટે જે આપણે વાયર યુઝ કરીએ છીએ અંદર, તો એ વાયર તમારા ઓછી કેપેસિટી વાળા હોય તો પણ ચાલે. બરાબર? તો આ બહુ હેવી કેબલ છે. અને આ કેબલ તમારા ઘરમાં જે કેબલ છે ને એની ઉપર તો પ્લાસ્ટિકનું કોટિંગ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો આ કેબલ એકદમ ખુલ્લા છે. અને તમને ખબર છે આ ખેતરોની અંદર કેટલા ઊંચા ઇલેક્ટ્રિક પોલ છે જેના ઉપર આ હેંગ કરેલા હોય છે. કેમ એટલી હાઈટ ઉપર લઈ ગયા? જમીનમાંથી ના લઈ ગયા, નીચેથી ના લઈ ગયા. કારણ સમજાવો કે આપણો પાવર છે ને દેટ ઇઝ 220 મેગાવોટ. એની અંદર વોલ્ટેજ કેટલો છે? 220 વોલ્ટ. તો P ઇક્વલ ટુ V ઇન્ટુ I ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે I શોધીશું. તો I is equal to P by V. તો that is 220 into 10 raised to 6 divided by 220. તો આપણો વિદ્યાર્થી મિત્રો કરંટ કેટલો થશે? that is 10 raised to 6 એમ્પિયર. વેરી હ્યુજ એમાઉન્ટ છે. હવે 10 raised to 6 એમ્પિયર વિચારો, આ લેન્થ કેટલી છે? સપોઝ આ ઇલેક્ટ્રિસિટીનો પ્લાન્ટ છે ને આપણે કન્ઝ્યુમર છે, તો આપણને ઇલેક્ટ્રિસિટી જ્યાંથી આવી રહી છે ત્યાંથી કેબલ થ્રુ આવે. અને આ કેબલ દેટ ઇઝ ઓલમોસ્ટ એપ્રોક્સિમેટ 100 કિલોમીટર લઈએ તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે રેઝિસ્ટન્સ છે દેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ L. ભણી ગયા? એનો મતલબ એ કે અવરોધ જો લંબાઈના સમપ્રમાણમાં હોય તો જેમ લંબાઈ વધારે હોય એમ અવરોધનું મૂલ્ય વધારે હોય. સાથે સાથે એ પણ કહી દઉં કે આ કેબલ એટલો બધો જાડો છે અને આ જાડો રાખવો જ પડશે. ક્લિયર છે? કેમ? કારણ કે જો એનો આડછેદ જે છે આડછેદ તમારે એવી રીતે જ પસંદ કરવો પડશે
કે એ એની અંદર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને બેર કરી શકે, સહન કરી શકે. કારણ જો 10⁶ એમ્પિયર હોય તો તમે સમજો કે નિર્માણ આ જે અત્યારે અહીંથી સમજો કે આ એસી સિગ્નલ છે, આ એસી સિગ્નલ છે, બરાબર. 3 ફેઝ હોય એટલે આપણે એને 3 ફેઝ અહીંયા બનાવી દીધા. આ 3 ફેઝને આપણે આ કેબલ મારફતે ભરૂચ સુધી લાવવાના છે, આપણા ઘર સુધી. અને એ જે આવી રહ્યા છે એની અંદર વોલ્ટેજ કેટલો છે? 220 ને 10⁶. હવે 10⁶ એમ્પિયર તમારે અહીંયા આવી જશે તો તમારા ઉપકરણોની હાલત શું થશે એટલું વિચારો તમે. ક્લિયર છે? બીજી વસ્તુ ધ્યાનથી સાંભળજો કે આપણને એ પણ ખબર છે કે આઈ જો 10⁶ હોય ને તો પાવર જે છે ને વિદ્યાર્થી મિત્રો, ધેટ ઇઝ ઇક્વલ ટુ I²R. આ ઇક્વેશન પણ આપણે ભણી ગયા. તો જેમ આઈ મોટો એમ એનો અહીંયા તો વર્ગ થવાનો. તો સી પી ની વેલ્યુ અહીંયા રિપ્લેસ, આઈ ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરશો તો એ 10⁻12 ઓલરેડી થઈ ગયા. ધેટ મીન્સ કે આ પાવર છે એ બીજું કંઈ નથી, આપણો પાવર વ્યય છે કે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે. ક્લિયર? હવે જોજો, તમને સાંભળજો. હવે જે ખરો ખેલ છે હવે છે આપણે અહીંયા જે પાવર જનરેટ થયો, આ જે સિગ્નલ છે એ સિગ્નલ ની અંદર વોલ્ટેજ કેટલા છે? 220 વોલ્ટ અને આઈ કેટલો છે? 10⁶ એમ્પિયર. થઈ ગયો 220 × 10⁶ એટલે 220 મેગાવોટ. આ પાવર વિદ્યાર્થી મિત્રો આપણો જે અહીંયા જનરેટ થયો એ જનરેટ આપણે કેબલ થ્રુ અહીંયા લાવીશું. તો આઈ ની વેલ્યુ બહુ મોટી છે, તો આટલી આઈ ની વેલ્યુ વધારે હોવાથી જે અહીંયા પાવર વ્યય થશે, જે પાવર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિકિરણ પામશે એનું મૂલ્ય ખૂબ વધી જશે. તો એવું બનશે કે આ ઇલેક્ટ્રિસિટી છે ને એ અહીંયા સુધી આવશે અને એ બધી જ ઇલેક્ટ્રિસિટીનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિકિરણ થઈ જશે. તો આપણા સુધી આવતી કુલ ઉર્જા કેટલી મળશે? વિદ્યુત ઉર્જા 0 થઈ જશે. તો આપણને લાઇટ પ્રોવાઈડ કરી જ નહીં શકે. ક્લિયર થાય છે? પોસિબલ જ નથી. તો અહીંયા જે પાવર જનરેટ થાય છે એ તો ખૂબ મોટી માત્રામાં જ જોઈએ. બીજું એ પાવર જે છે એની અંદરનો વોલ્ટેજ આપણે જે રિક્વાયર્ડ છે 220 વોલ્ટ એને રિગાર્ડિંગ રાખવો જ પડે. એ વોલ્ટેજને 220 વોલ્ટ રાખવા જઈશું તો કરંટ જે છે તમારે વધી જશે. તો P = I² અનુસાર પાવર વ્યય પણ વધી જશે. અને પાવર વ્યય વધી જશે તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિકિરણની માત્રા વધશે. તો અહીંયાથી જે ઇલેક્ટ્રિસિટી કેબલ થ્રુ આપણા ઘર સુધી આવવાનો પ્રયત્ન કરે છે, ખાલી અહીંયાથી 20 કિલોમીટર ટ્રાવેલ કરશે ને બધો જ પાવર લોસ થઈ જશે, 0 થઈ જશે. ઉર્જા વ્યય 100% થઈ જશે. તમારા ભાગમાં કશું આવશે નહીં. ક્લિયર? તો હવે શું આનો રસ્તો શું? તો કે આનો રસ્તો એક જ છે કે ઓકે, પાવર વ્યય હવે સમજો, પાવર વ્યય આપણે ઘટાડવો છે. We have to decrease the loss of power. તો એ કેવી રીતે ઘટશે? તો તમે જુઓ કે એના ઇક્વેશન ની અંદર છે ધેટ ઇઝ I²R. તો કે R ને ઘટાડો, પાવર ઓટોમેટિક ઘટી જશે. તો શું અહીંયાથી અહીંયા આ ડિસ્ટન્સ શેના પર ડિપેન્ડન્ટ છે? આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે એ R આવ્યું, રાઈટ? તો હવે તમે એક કામ કરી શકો કે તમે આ 100 કિલોમીટર છે, શું આ કેબલ 10 કિલોમીટર નો જ નાખવો એવો પોસિબલ ખરું? કારણ કે R ક્યારે ઘટશે? L ઘટશે. તો R ક્યારે ઘટશે? L ઘટશે. તો હવે L ઘટાડવો છે તો શું પાવર સ્ટેશનમાં અહીંયા ઇલેક્ટ્રિસિટી ઉત્તરાયણમાં જનરેટ થાય છે, ઉકાઈ પાવર સ્ટેશનમાં, અને ભરૂચના કન્ઝ્યુમરને અહીંયા જોઈએ છે. તો આપણે અહીં જે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઘટાડવું શક્ય છે? શું અહીંથી ઘર કે તમે ખસીને અહીંયા આવી જશો રહેવા માટે? પોસિબલ છે? નથી. તો R ઘટાડવો આપણા માટે શક્ય નથી. હા, આપણે R માટે અહીંયા જે કેબલ લઈએ છીએ એ ધાતુને બહુ પ્યોર રાખીએ, એમાંથી એનું બંધારણીય ક્ષતિઓ ઓછી કરીએ, એની અંદરની ઇમ્પ્યુરિટીઝ ઓછી કરીએ, તો સ્વાભાવિક છે થોડોક અવરોધ ઓછો થાય, પણ આપણે જેટલો ઓછો કરવો છે એટલો ન થાય. તો હવે આપણી પાસે એક જ ઓપ્શન છે, I ઘટાડો. અને I તો તમારે પાવર ઘટાડવા માટે તમારે શું ઘટાડવું પડશે? I જ ઘટાડવું પડે. અને I ત્યારે જ ઘટશે. જુઓ, P = VI. P કોન્સ્ટન્ટ છે,
આઈ ઘટાડવો હોય તો તમારે શું કરવું પડે? વી વધારવો જ પડે. તો આઈ ઘટાડવું પડે તો એના માટે તમારે વી છે એ શું કરવું પડે? વધારવો જ પડે. અને આ વી વધારવાનું જે કામ છે, હવે વી વધારવાથી શું થાય પહેલા એ સમજાઈ દઉં. સપોઝ અહીંયા વી કેટલો છે? અહીંયા વી કેટલો છે? 220 વોલ્ટ છે. જોજો ધ્યાનથી, હવે હું આખી વસ્તુ જે સમજાવવા જઈ રહ્યો છું તે. સપોઝ આપણો વી કેટલો છે? 220 વોલ્ટ. હવે ધારી લો કે હું સ્કેચ પેન બદલીને ટ્રાય કરું છું. ધારી લો કે વી જે છે ને એ આપણે સપોઝ 220 કિલો વોલ્ટ કરી દીધો, 220 કિલોવોટ કરી દીધું. તો પાવર તો કોન્સ્ટન્ટ છે, સમજો, પાવર તો કોન્સ્ટન્ટ છે. તો આઈ કેટલો થાય? તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ પી બાય વી. તો પી ધેટ ઇઝ ઇક્વલ ટુ 220 ઇન્ટુ 10⁶ ડિવાઇડેડ બાય 220 ઇન્ટુ 10⁻3, કારણ કે વી કેટલો છે? કિલોવોલ્ટ છે, એટલે 220 ગુણ્યા 10⁻3. તો પ્રવાહ કેટલો થઈ ગયો? 10⁻3 એમ્પિયર. માય ગોડ, ઇફ કરંટ જે છે એ 10⁻6 માંથી 10⁻3 થઈ ગયો, તો પાવર જે છે, પાવર પણ શું, પાવર લોસ પણ કેવો થઈ ગયો? ઘટી ગયો. સમજ્યા? તો સી, જો હું અહીંયા જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે 220 મેગાવોટ, એની અંદર સિગ્નલ વોલ્ટેજનું આરએમએસ કેટલું હતું? 220 વોલ્ટ. તો કરંટ કેટલો થતો હતો? 10⁻6. હવે આ જે સિગ્નલ બન્યું ને એના પેરામીટર્સ આ રહ્યા. હવે આને સીધું ટ્રાન્સમિશન કરશો આ કેબલ ઉપર, એટલે તરત જ અહીં આવશે, એટલે આ બધું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિકિરણ થઈ જશે. તો આપણે શું કર્યું? પાવર વી ઘટાડવા માટે આપણે આઈ ઘટાડવું પડે, અને આઈ ઘટાડવા માટે આપણે વી વધારવું જ પડે, કારણ કે આપણી પાસે રિલેશન, કારણ કે પી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય તો વી પ્રોપોર્શનલ ટુ 1/i, કારણ પી અચળ છે. સમજ્યા ને? તો પી અચળ હોય તો વી અને આઈ પ્રોપોર્શનાલિટી ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટી રિલેશનમાં મળે. તો હવે કરંટ ઘટી ગયો તો સ્વાભાવિક છે કે પાવર લોસ પણ પી પણ કેવો થશે? ઘટશે. પાવર વ્યય પણ ઘટશે. ક્લિયર? અને હવે તમે જુઓ કે પાવર લોસ ઘટ્યો કે તો કારણ શું છે? વોલ્ટેજ વધાર્યો. ઓકે, હવે આપણે આ જે સિગ્નલ હતું ને એને કન્વર્ટ શેમાં કર્યું એ જુઓ, બતાવું. આપણું સિગ્નલના પેરામીટર આ હતા, એને આપણે કન્વર્ટ કરી દીધું. કેટલામાં? તો કે 220 કિલોવોલ્ટમાં, અને આઈ કેટલો થઈ ગયો? 10⁻6 એમ્પિયર. સી, પાવર તો કોન્સ્ટન્ટ જ છે, 220 મેગાવોટ. આ બેનો ગુણાકાર કરો તો પણ આ મળે, આ બેનો ગુણાકાર કરો તો બી આ જ મળે. તો આપણે શું કર્યો? વોલ્ટેજ વધારી દીધો. કેટલો? 220 માંથી 220 કેવી કરી નાખ્યો. તો કરંટ ઘટી ગયો તો એનર્જી લોસ ઘટી ગયો. ક્લિયર? હવે સાંભળજો, અહીં આ જે સિગ્નલ છે એ સિગ્નલ અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવે છે, રાઈટ? એટલે આ જે સિગ્નલ છે એ આપણે અહીંયા આપણા સુધી આવવા જઈ જ રહ્યો છે. જોજો ધ્યાનથી, એનો સિગ્નલ કેટલો છે? 220 કેવી, અને અહીંયા આઈ જે છે કેટલો છે? 10⁻6 એમ્પિયર. હવે આ 226 કેવી અહીંયા કન્ઝ્યુમરમાં ઘરે તમારે ઘેર 220 વોલ્ટની જરૂર છે, 440 વોલ્ટ કરીએ છે ને તોય તમારે ઘેર ટીવી, ફ્રીજ, એસી બધામાંથી ધુમાડા નીકળશે. તો આ તો 220 ગુણ્યા 10⁻3, 220 કેવી વોલ્ટેજ જો કન્ઝ્યુમરને સીધો આપી દીધો તો અહીં તો શું થશે? ધુમાડા નીકળી જશે ઘરમાં. તો હવે આનો ઉપાય શું? તો આપણે હવે શું કરવું પડશે? તો કે અહીંયા જેમ વોલ્ટેજ વધારીને કન્વર્ટ કર્યો, તો અહીંયા તમારે શું કરવું પડશે? તો અહીંયા આપણે વોલ્ટેજ વધાર્યો, બરાબર ને? વધારવો પડે પાવર લોસ ઘટાડવા માટે. પણ વધારેલો વોલ્ટેજ વાળો ઘરમાં હવે ના અપાય, તો અહીંયા શું કરવું પડે? પાવર તમારે ઘટાડવો, અરે વોલ્ટેજ તમારે ઘટાડવો પડે. તો એના માટે વોલ્ટેજ ઘટાડવા માટે ઘટાડીને તમારે કેટલો લઈ આવવાનો? ઘટાડીને તમારે આ લઈ આવવાનો. કેટલો? 220 વોલ્ટ અને 10⁻6 એમ્પિયર. ક્લિયર? તો આ વોલ્ટેજ વધારવાનું ને ઘટાડવાનું એ તો નક્કી કર્યું કે કેમ વધારવો પડે, નહીં કેમ ઘટાડવો પડે, એ તો નક્કી કરી લીધું આપણે
કેમ? તો કે વોલ્ટેજ એટલે વધારવાનો છે કે પાવર વ્યય ઘટાડી શકાય. ટ્રાન્સમિશનનો આપણો જે ઇશ્યુ હતો કે 100 કિલોમીટરની અંદર 15 કિલોમીટર ટ્રાવેલ પછી તો આપણે મોકલેલી બધી ઇલેક્ટ્રિસિટી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. તો એને નિવારણ માટે આપણે રસ્તો કાઢી લાય કે વોલ્ટેજ વધારો ને અહીંયા વોલ્ટેજ ઘટાડો. પણ ઘટાડવો કેવી રીતે, વધારવો કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખો, એના માટે ટ્રાન્સફોર્મર નામની ડિવાઇસ છે. તો અહીંયા તમે ટ્રાન્સફોર્મર મૂકી દો, અહીંયા તમે ટ્રાન્સફોર્મર મૂકી દો, તો તમારું કામ પૂરું થઈ ગયું. ક્લિયર થાય છે? તો અહીંયા એક ટ્રાન્સફોર્મર મૂકવું પડે, અહીંયા એક ટ્રાન્સફોર્મર મૂકવું પડે. અને આ ટ્રાન્સફોર્મરનો રોલ શું છે? આ ટ્રાન્સફોર્મર યાદ રાખજો, આ ટ્રાન્સફોર્મર જે છે એ વી વધારે છે, અને જ્યારે વી વધારે એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને અહીંયા વી ઘટાડે છે એટલે એવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે, એક સ્ટેપ અપ અને એક સ્ટેપ ડાઉન. જે ટ્રાન્સફોર્મર વડે વોલ્ટેજ વધારી શકાય એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, અને જે ટ્રાન્સફોર્મર વડે વોલ્ટેજ ઘટાડી શકાય એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. તો આ રીઝન હતું. હું તમને પૂછતો હતો કે કેમ, આખિર ક્યું ટ્રાન્સફોર્મરની તમને જરૂર પડી? તો સમજી લો કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ટ્રાન્સમિશનનો જે ઇશ્યુ હતો, ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને એને કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં જે ટ્રાન્સમિશન કરવાનું હતું, એનો જે ઇશ્યુ ઊભા થતા હતા પાવર લોસના, એને દૂર કરવા માટે આપણે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ઊભી થઈ. એટલે એ ટ્રાન્સમિશન દૂર કરવા માટે આપણે વોલ્ટેજ વધારવા અને ઘટાડવાની જરૂરિયાત ઊભી થઈ, અને વધારવા અને ઘટાડવાનું કામ આ ટ્રાન્સફોર્મર નામની ડિવાઇસ કરી રહી છે. ક્લિયર? આ બહુ જ સાયન્ટિફિકલી મેં તમને લોકોને સમજાવ્યું છે કે એમ આપણે શું કરવા માનવાનું કે કેમ વધારે ને કેમ ઘટાડે. આ રહ્યો લો ને, આ રહ્યો વોલ્ટેજ આટલો છે, પાવર આટલો છે, કરંટ આટલો છે, પાવર વી વધારે છે, ઘટાડવા માટે પાવર વી તમારે આઈ ઘટાડવું પડે, એના માટે વી વધારવું પડે. અને એટલે આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની આપણે જરૂરિયાત ઊભી થઈ. એ પણ યાદ રાખજો, આ બહુ હકીકત છે, એને બદલી શકાય એમ નથી. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે છે ને, એ બધા પાવર પ્લાન્ટ હોય ને, એ પાવર પ્લાન્ટમાં જ યુઝ થાય, કારણ કે વોલ્ટેજ વધારવાની જરૂરિયાત માત્ર આને જ છે. એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હંમેશા જ્યાં પાવર સ્ટેશન હોય ને ત્યાં યુઝ થાય, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે ને એ હંમેશા જ્યાં કન્ઝ્યુમર હોય ને, ઘટાડવાની જરૂરિયાત આપણે છે, તો જ્યાં કન્ઝ્યુમર છે ને ત્યાં આગળ તમારે આવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ થાય. તમને કદાચ કોઈ એવું પૂછે કે તારા ઘરની બહાર તું 200 મીટર કે 500 મીટર દૂર જાય ને ત્યાં એક ટ્રાન્સફોર્મર છે, તો ટ્રાન્સફોર્મર કયું હોઈ શકે? એ સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન હોય? તો તમારે હંમેશા યાદ રાખવું, એ સ્ટેપ ડાઉન જ હોય, એ સ્ટેપ અપ હોય જ ના શકે. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? તો આ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો ટ્રાન્સમિશનનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. તો હવે હું તમને એ સમજાવું છું કે આ વોલ્ટેજ વધારવાનું અને ઘટાડવાનું કામ કેવી રીતે થાય છે. પણ એ સમજવા માટે પહેલા તમારે ટ્રાન્સફોર્મરની રચના સમજવી પડે. એટલે આપણે હવે જોઈએ છે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, ટ્રાન્સફોર્મરની રચના અને ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ. બરાબર? અને એના પર આધારિત તમારા થિયરિટિકલ ક્વેશ્ચન્સ બન્યા છે, તો એ તમારે લખવાના છે. બરાબર? તો આ ખાલી જરૂરિયાત સમજાવી મેં કે કેમ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ઊભી થઈ. તો પાવર ટ્રાન્સમિશનનો જે પ્રોબ્લેમ છે કે જેમાં પાવર વ્યય થાય છે, તો એ પાવર વ્યય ઘટાડવા માટે આપણે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત છે. ઓકે, ક્લિયર? તો હવે આપણે જોઈએ છે તમને એવું થાય કે સર પાવર વે આર, તમને સાંભળજો, હવે તમને આ ચર્ચા કરીએ છે તો કરી લઈએ કે પાવર વે ઘટાડવા માટે આપણે આરને અમુક હદથી વધારે હદ સુધી આપણે ઘટાડી નથી શકતા. આ ડિસ્ટન્સ, ચલો આ 100 કિલોમીટર છે, તો આપણે એક કામ કરીએ, સાહેબ આ 100 કિલોમીટર છે, આને સીધું હવામાં આમ જ જોડી દઈએ તો કેટલું થાય? તો કે 80 કિલોમીટર થાય. ચાલો,
તો 80 કિલોમીટરનો એ અવરોધ તો વધારે જ હોવાનો છે, એટલે પાવર વ્યય તો થશે ને થશે જ. તો શું થશે ખબર છે, તમે આ ડિસ્ટન્સ કરી દેશો ને તો આ 15 કિલોમીટરની અંદર પાવર વ્યય 100% પાવર વ્યય થઈ જાય છે. તો તમે ટૂંકો રસ્તો કરશો તો પણ શું થશે 15 કિલોમીટરમાં તો તમારો આ પાવર વ્યય અહીં પણ ઓછો તો થઈ જ જશે. એટલે કન્ઝ્યુમર સુધી સીધું પહોંચાડવો હોય તમારે ઓછા પાવર વ્યય તો ટ્રાન્સફોર્મરની તમારે જરૂર પડે. ઓકે. હવે તમને એવું થાય સાહેબ આપણે R0 કરી દઈએ, આ ધાતુનો કેબલ છે એનો R0 કરી દઈએ તો પાવર વેવ 0 થઈ જાય? યસ, ઓબ્વિયસલી 0 થઈ જાય. તો પણ આ જે તાર છે એ તારનો અવરોધ 0 કરવો શક્ય છે ખરો? તો તમને ખબર છે કે તમે આ એક વસ્તુ ભણી ગયા. આ છે ને સિમ્પલ વાહક છે. આ એલ્યુમિનિયમના આ કેબલ્સ જે છે ને એ હેવી એલ્યુમિનિયમ ધાતુમાંથી બનાવેલા કેબલ્સ છે. કોપર યુઝ ના થાય. કેમ? કોપર જે છે ને કોસ્ટલી એલિમેન્ટ છે, બરાબર. તો એના માટે આપણે શું કર્યું, એલ્યુમિનિયમના જાડા કેબલ. તમે જોઈ શકો છો યાર, તમે કોઈ બી નજીકના આજુબાજુમાં કોઈ ખેતરમાં આવા ઇલેક્ટ્રિક પોલ હોય ને તો ઉપર નજર કરશો તો જ્યાં કેબલ જઈ રહ્યા છે એને ઓબ્ઝર્વ કરજો. ઇવન તમારા ઘરની બહાર જે ઇલેક્ટ્રિક પોલ છે ને એ પોલ જે છે એ પોલની આસપાસ પણ તમે જોશો તો ત્યાં ધાતુના એલ્યુમિનિયમના કેબલ જોવા મળશે, બરાબર. હવે સાંભળો, આ જે કેબલ છે ને જો R0 થઈ જાય તો પાવર વે 0 થઈ જાય. તો R0 થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો, એવી ધાતુને સુપર કંડક્ટર કહેવાય, અતિસંવાહક. અને સુપર કંડક્ટર વિશે આપણે ભણી ગયા. અતિસંવાહક એ કોઈ પણ સુપર કંડક્ટર એ સુપર કંડક્ટિવિટી ધારણ કરે તો એ સુપર કંડક્ટર કહેવાય. હું તમને અત્યારે કહી દઉં કે મારા હાથમાં અત્યારે એક એલ્યુમિનિયમનો તાર હોય તો આ તાર સુપર કંડક્ટર કહેવાય કે કંડક્ટર કહેવાય? તો એને કંડક્ટર કહેવાય. કેમ? કારણ કે એનો અવરોધ છે. પણ જો એનો અવરોધ 0 બનાવી દો તમે તો એ પદાર્થ સુપર કંડક્ટર થઈ ગયો. અને સુપર કંડક્ટિવિટી તમને ખબર છે, હાઈ પ્રેશર એન્ડ વેરી લો ટેમ્પરેચર. કોઈ પણ ધાતુને બહુ ખૂબ ઊંચા દબાણે અને ખૂબ નીચા તાપમાને લઈ જાઓ તો that element or that metal will be act as a superconductor. હવે તમે જુઓ કે આ જે કેબલ છે જમીનથી 70 કે 100 મીટર ઉપર હોય અને એની લંબાઈ પણ કેટલી છે, દાખલા તરીકે 100 કિલોમીટર હોય, તો આ સમગ્ર કેબલને કન્ટિન્યુઅસલી હાઈ પ્રેશર અને વેરી લો ટેમ્પરેચરે લાંબા સમય સુધી એને ટકાવી રાખવો આ પરિસ્થિતિમાં તો એ શક્ય જ નથી. એના કરતાં એની પાછળ જેટલો ખર્ચો થાય, સમજો આ કેબલને હાઈ પ્રેશર અને વેરી લો ટેમ્પરેચરે એને તમારે રાખવા માટે જે ખર્ચો થાય ને એના કરતાં તો ભરૂચમાં અહીંયા પાવર સ્ટેશન તમે નાખી દેશો ને એ સસ્તું પડશે. ક્લિયર? અને એટલે આ મેઇન વસ્તુ છે કે આ આપણી ખરેખર એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ છે. અને ટ્રાન્સફોર્મરથી આપણી લગભગ મોટે ભાગે 80 થી 90% સમસ્યા સોલ્વ થઈ ગઈ. એવું ના સમજશો કે ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મરને કારણે પાવર લોસ નથી થતો. ટ્રાન્સફોર્મર લગાવ્યા પછી પણ પાવર લોસ તો થાય જ છે, પણ જે લોસ અહીંયા 100% થતો હતો, અહીંયાથી નીકળે ઇલેક્ટ્રિસિટી અહીંયા પૂરી થઈ જતી હતી, સમજ્યા? પૂરી થઈ જતી હતી. એના કરતાં એ બધી એનર્જી અહીંયા આપણે વર્ષોથી વાપરતા આવ્યા છે એ જ ઉર્જા. તો જે એનર્જી જનરેટ થાય છે એનો ફેક્ટર હોય કે આટલો લોસ થાય, P = VI cos phi આપણે પાવર ફેક્ટર ભણ્યા છે, બરાબર. cos phi વાળો કોન્સેપ્ટ ભણ્યા છે. તો એ ડિપેન્ડ્સ. બીજું કે આ પોતે ટ્રાન્સફોર્મર પણ હીટ જનરેટ કરે છે, એટલે આની અંદર પણ એડી કરંટ જનરેટ થાય છે. આની અંદર પણ એનું સાથેનું જે ફ્લક્સ લીકેજ થઈ શકે. બીજું કે એનો પોતાનો આની અંદરનો જે અવરોધ છે ટ્રાન્સફોર્મરનો, એને કારણે આ બધા જ કારણો છે, હિસ્ટેરિસિસ ઉકારો છે, એ બધાના કારણોને કારણે એનર્જી લોસ તો આમાં પણ થાય છે. પણ જે ડાયરેક્ટ ટ્રાન્સમિશન કરવામાં જે લોસ થતો હતો, જે અહીંયા બધું ઉડી જતું હતું, એની જગ્યાએ અહીંયા પાવર લોસ ઓછો થાય છે. અને આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ, એનું બહુ ઉત્તમ ઉદાહરણ છે. ક્લિયર? એટલે ટ્રાન્સફોર્મર એ આપણા ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનનો એક ભાગ થઈ ગયો છે અને આવા આપણા જીવનનો પણ ભાગ થઈ ગયો છે એવું સમજીને ચાલો.
કારણ સુપર કંડક્ટર જે છે એ અહીંયા યુઝ કરવા, આ તમને સંશોધન કરવા માટે, તમે ભવિષ્યમાં જો પ્યોર સાયન્સ લઈને આગળ વધવાના હોય તો કરજો આના ઉપર સંશોધન, કે જો આપણે અહીંયા અતિસંવાહક સુપર કંડક્ટર નાખી દઈશું તો આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પાવર લોસ 0 થઈ જશે. ક્લિયર ને? તો આ વિડીયો, આ મેટરને વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ 1 કે 2 વખત તમે જોઈને ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઊભી થઈ તે સમજવાનો પ્રયત્ન કરો. તમને એવું પૂછે કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઊભી થઈ, તો ખાલી એટલું જ કહેવાનું છે કે ઇલેક્ટ્રિસિટીનું જે ટ્રાન્સમિશન છે પાવર પ્લાન્ટથી કન્ઝ્યુમર સુધીનું, ત્યાં એ પાવર ટ્રાન્સમિશનને માં આ પાવર લોસ જે છે એ ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ઊભી થઈ. તો હવે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર એ સમજાવું છું કે આ ટ્રાન્સફોર્મર જે છે, હવે યાદ રાખો, ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ પાસે કયું સ્ટેપ અપ, કન્ઝ્યુમર પાસે કયું સ્ટેપ ડાઉન. તો આ વોલ્ટેજ વધારે છે કેવી રીતે, આ વોલ્ટેજ ઘટાડે છે કેવી રીતે, એ શેના પર ડિપેન્ડન્ટ છે, બરાબર? એ કેવી રીતે ઘટાડે છે અને કેવી રીતે વધારે છે, એ બધી ચર્ચા, એટલે કે એની રચના, એની કાર્ય પદ્ધતિ અને થોડાક ઇક્વેશન્સ આપણે તારવવાના છે, જે આપણને 2 માર્ક, 3 માર્ક અને 4 માર્ક સુધી ઇક્વેશન લખવા માટે લઈ જઈ શકે છે, અને એને 100% એનું ફૂલ્લી સ્કોરિંગ થવું જોઈએ એવો સરસ ટોપિક છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર તમે ચર્ચા કરીશું કે ટ્રાન્સફોર્મરની રચના, કાર્ય પદ્ધતિ કેવી રીતે મેનેજ થઈ રહી છે, બરાબર? તો આટલું વ્યવસ્થિત રીતે સમજી, આમાંથી કશું લખવાની જરૂર નથી, સમજવા માટે જ તો મેઇન છે આખો ટોપિક કે વાય ટ્રાન્સફોર્મર ઇઝ રિક્વાયર્ડ ઇન ધ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર છે? એ મેઇન આપણો ક્વેશ્ચન છે. તો એ આ રહ્યો. હવે આપણે થિયોરેટિકલી એક્ઝામ રિગાર્ડિંગ ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.